હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હે ને અત્યારે 11 વાગ્યા. 11 વાગે ચા પીવા બેઠો છું. નાયજા ભાભી નવરા થઈને કપડાં ઇસ્ત્રી કરે છે. 11 વાગ્યા છે, રવિવાર છે ને 11 વાગ્યા છે, ચા પીવા નવરો થયો. ને બાય તો જો વરસાદ નથી ગયા, ધુમ્મસી વાતાવરણ છે, આવું ઝાકળ આવી ગયો છે. મને કાંઈ વાંધો નથી એમાં, મને કાંઈ નથી. તો તકલીફ થોડીક હતી એટલે 11 વાગે ચા પીવાનો વારો આવ્યો છે આજે. તો હાલો ચા આવા પી લઈને પછી પાછા દાળ ભાત ખાઈને પછી પાછા સૂઈ જઈએ. નાવા ધોવાનું બાકી છે હજી, પેલા એ કરવું જોઈએ નાવા ધોવાનું. હવે 2 વાગે વરસાદ આવે ત્યારે નાહી લઈ તો એમ હાલે. હા, એટલે પછી આયરે બધે બીમાર પડી, થોડા તો સહી. આયરે બધે બીમાર પડી એટલે ખાવાનું બધા બહારથી. પછી એક તો ઘેરે બીમાર પડી ને ખાવાનું બહારથી એટલે બધા હેરાન થાય. તો બહારનું ખાવાનું પછી અમે બીમાર પડી. કાવો બનાવો એકદી, કાવો ચા કમ્પ્લીટ કરીને લીંબુ નાખીને ભૂકી નાખીને અને કાવો કરી નાખો એક નંબર. એવું પી કંઈક ઠંડીનું તો સારું પડશે. ભાભી ગયા છે બહાર અને ડાળ મૂકી દીધી છે. હવે આ ક્યારે થાય કંઈ ખબર છે નહીં. મને સીટી ઉપર સીટી થાય છે એકધારી. હવે બંધ કરી દઉં ચાલુ રાખું એ કંઈ ખબર પડતી નથી મને. 3-4 સીટી થઈ ગઈ છો, વાંધો નહીં કાંઈ ન કરો. મેં કીધું કઈ આવી છે હવે આવી ગયા છે ભાભી એટલે વાંધો હવે નથી. વાહ ભાઈ વાહ, સુખનો સૂરજ ઉગે છે લેડીઝ માટેનો. જોવો તમે, તડકો નીકળવાની ફૂલ તૈયારી છે. કપડાં બધાને સુકાઈ જાય હમણાં. મસ્ત ખુલ્લું એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ખુલ્લું વરસાદ કે છે નહીં. હવે થોડુંક સુકાઈ જાય તો સારું. અહીંયા મસ્ત થઈ જાય. બાકી ત્યાં કપડાં હુકવા છે ને કપડાં સુકાય એમ નથી ક્યારના. એટલે હવે હમણાં તડકો નીકળશે થોડો મસ્ત એકદમ ક્લિયર થઈ જાય. અત્યારે હે ને સુરતમાં તડકો નીકળો છે 4-5 દી પછી. એક જ ધારા કપડાં જોવો તમે લાગે છે ને હકરા કપડાં મીડાય ફૂકવા. નીચે જો ગાડી માથે હોતે અહીંયા અમે મારો ટુવાલ ફૂકો છે. હજી બહાર તો તમે જોવો અહીંયા તમારે કંઈ ઘટે નહીં. સમજો રવિવારે ફરાણી હોય ને એવું કીધું ગોદડા ને કેટલા ઓશિકા ને તકિયા નાઇટ ડ્રેસ ને તમારે દોરીઓ ભરી દીધી છે. આજુબાજુ વાળા બધાએ તડકો નીકળો ને સીધા વાટે જતા એની. તડકો નીકળે ને એટલી વાર જાય છે જોરદાર. જો સામેની સોસાયટીમાં ધાબે કપડાં સુકાય. આખી સોસાયટીમાં અત્યારે કપડાં સુકાય છે અને વાતાવરણ થઈ ગયું છે એકદમ ક્લિયર. હવે ક્યાંય વરસાદ આવે એવું લાગતું છે નહીં. ચાલો જવાનું છે ક્યાંક બહાર આટો મારવા. ચા પી લો, ચા બને છે પછી રખડવા ક્યાંક. જો હે અહીંયા રોહીને બ્લેન્કેટ સુકાઈ છે. જો આ બાજુ છે બતાવવાનું પાછળથી. જો ત્યાં કપડાં એ તમારે લાગત બધી બાજુ કપડાં બીજી ક્યાં વાત જ નહીં. શું કહો છો? વરસાદ ને એમાં એમ જ થાય. કપડાં વીકણ આવે એ દેવાય છે. તો કાંઈ દોડવું પડે બનાવવું તો એ અત્યારે નકર આમાં બધું પલટરી હોત જાય. હા એટલે હે ને બાકી ઓલા નીચે વાળાએ તો ગાઈડલું નાખ્યું રાખે આખું. ફૂલ ટ્રાફિક છે. ખોડિયારમાં લાલ દરવાજા મંદિર છે ત્યાં અત્યારે ફૂલ ટ્રાફિક છે. જોઈ શકો છો તમે. અને વિશ્વાસ અને શ્રદ્ધા હોય ને એટલે માતાજી તમને કોઈ પણ સ્વરૂપે દર્શન આપે. જો મને દર્શન આપ્યા
આમાં અમુકને ખબર પડે, અમુકને ન ખબર પડે. તો કાયદેસર આપણે ઊભું શ્રીફળ ફાટે ને તો જ માનવાનું. કંઈક ને કંઈક રૂપિયા તમને માતાજી દર્શન તો આપી જ છીએ. એમ જગ્યા 100% છે. જો કે એમનું એટલું બધું અહીંયા પબ્લિક આવતું નથી. જો કેટલી લાઈનું છે, પણ છતાંય આ બધા લોકો અહીંયા આવે છે દર્શન કરવા, અને શ્રદ્ધા છે આ લોકોને બધાને અહીંયા. બોલે બહુ ટ્રાફિક છે અહીંયા. અંદર જાઓ તો અંદર માપે ટ્રાફિક છે અંદર તો. બાકી આ રીતે ફૂલ ટ્રાફિક છે ભાઈ, બહુ જ અંદર. ગાડી લીધી ને પછી આપણી ગાડીની અંદર છે ને માતાજીની ચૂંદડી નહોતી, તો આપણે ને માતાજીની ચૂંદડી લઈ લીધી છે. ગાડીએ બાંધી દીધી મસ્ત. હવે ઉપાધિ નહીં. અને પહેલાં આવ્યો હતો ત્યારે ચૂંદડી નહોતી, એવું કંઈક હતું. બાકી તમે શ્રદ્ધા જોવો આ લોકોની, કેટલું માણસ અહીંયા આવે છે લાલ દરવાજા. પણ એક છે તમને શ્રદ્ધા અને વિશ્વાસ છે ને તો તમારું કામ થાય. બાકી કોકના કીધે તો તમે આવશો ને તો કામ થાય નહીં. તો ચાલો આપણે જઈ ઘરે. બાકી મસ્ત ધીમું માણસો જે આવે, સાંજ પડવાનો ટાઈમ છે એટલે થોડાક ઓછા ટાઈમ છે. આજે જેમ સાંજ પડશે ને વધારે માણસો આવશે. આરતીમાં બહુ વધારે હોય. જોવો તમે માણસો અહીંયા લાલ દરવાજા ગયો ને. બાકી આપણે માતાજીએ પરસદ આપ્યો જ છે આપણે. શ્રીફળ આપણું ઊભું ફાટ્યું હતું, કાયદેસર ઊભું ફાટ્યું છે શ્રીફળ. એમાં કાંઈ ઘટે જ નહીં. વિશ્વાસ અને શ્રદ્ધા હોય ને તમારે, સાચા મનથી તમે જાઓ ને એટલે તમારે શ્રીફળ ઊભું જ ફાટે. એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી. અને કાં તમને કોઈ પણ સ્વરૂપે એને માતાજી દર્શન દે એ 100% છે. હું કોઈ દી હમણાં પરચા વગરનો આવ્યો નથી ત્યાંથી. મારો અનુભવ છે આ પોતાનો, કે કોઈ દિવસ મેં એવું નથી સાંભળ્યું કે હું શ્રીફળ વધારવા ગયો હોય મને પરસો ન મળ્યો હોય. એમ મેં ઘણીવાર મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ ઉપર મેં ચડાવેલું છે સ્ટેટસ, અને મૂકતો રહું છું અવારનવાર. ઘણા લોકો કહેતા હોય કે એવું તો બધાને થતું જ હોય. તો એક વસ્તુ યાદ રાખવાની કે હંમેશાની માટે છે ને, જો બધાને થતું હોય ને તો બધી વસ્તુ ખોટી છે. એ વસ્તુ તમે એમ થાય કે હાલો ભાઈ હોઈ જાઓ, મારું કામ થઈ જાય, હોઈ જાઓ, મારું કામ થઈ જાય, એમ કોઈનું કામ ન થાય. શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ તો થાય કામ. બાકી તમે કદાચ એક નહીં શ્રીફળ વધારો ને તોય કાંઈ ન થાય. કેમ કે માતાજી તમારી અંદરની વેદના જાણતા હોય. તમે બહારની વેદના તમને ખબર હોય કે આપણે આમ છે આમ તેમ છે, પણ તમને માતાજી નથી ખબર. એ બધાની માં છે એટલે એને બધી ખબર જ હોય. એટલે છે ને એવું વેમમાં અને એવું ઈગો હલીને નહીં જવાનું કોઈ દી. હું અત્યારે ગયો તો ખલેલા લેવા, અને મન થયું કે હાલો રવિવારની રજા છે, આખો દિવસ ઘરે બેહો મોબાઈલ જોવું, એની કરતાં આપણે માતાજીને દર્શન કરી આવી. તો દર્શન કરવા ગયો હતો અને ડાયરેક્ટ આપણે શ્રીફળ ઊભું જ થઈ ગયું. એમાં કંઈ ઘટે જ નહીં 100%. કારણ કે આપણો એવો વિચાર નહોતો અહીંયા જવાનું છે એમ, પણ આ તો અચાનક ભેગું થઈ ગયું. જો કેમ પાકે ફાટ્યું ને શ્રીફળ ઊભું. એક ફાટું અહીંયા આવે મૂક્યું હોય આપણે પ્રસાદી રૂપે, ત્યાં ઓલી 5 કટકા કરીને મૂકીને તો અહીંયા ન હાલે, બહુ વાર લાગે. જો હે કાયદેસર 2 ભાગ જ હોય એમ જો શ્રીફળના. બીજું આવે જ નહીં બરા કાંઈ. પ્રસાદી આપી દો બધાને હવે. હા હે માતાજી ભાઈ સાક્ષાત એ પરસો પૂરી. શું કેવું બાકી ઠાકર ભાઈ લાગશે વાર પણ આવશે મજા ભાઈ. તબા લબી બોલવાની છે 100%. હું હા પણ એને ચાલુ છે ત્યાંથી કરી દીધો. પાછા વાદળા નીકળ્યા છે, વરસાદ આવવાની તૈયારી છે, સાંજે આવશે એવું લાગે છે. વાદળા હિલાવે ધીમે ધીમે આમથી. સવારનો એકલો હતો, માંડ ટાઈમ ગયો. માંડ જો કેટલા 6:30 થવા આવ્યા છે. માંડ 6:30 છે. પહેલો આવી ગયો હવે ઓફિસેથી. ક્યારનો વાટ જોતો હતો એની. એકવાર તો ફોન કર્યો જો આવ્યો. કયું ન એટલે તારી વાટ જોતો હતો. માંડ મારે તો હાઈન પડી આવી. એકવાર તો ફોન કર્યો, ફોન ઉપાડ્યો નહીં કંપનીમાંથી. 6 વાગે
બહાર નીકળી જાવ તો થોડું ઉપડે. એટલે જ ને પછી મેં તારામ કર્યો પણ તું ગાડી ઉપર હતો પછી તે કંઈ ફોન ઉપાડ્યો નહીં. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. અહીં છોકરાઓ મીંડા છે રમવા તબા તબી જોવો. આજે વરસાદ નથી ને તો મજા આવી ગઈ છોકરાઓને. હાલો હવે હે ને મસ્ત હોઈ જવાનું છે. થોડીક તબિયત ખરાબ છે આજે વરસાદના હિસાબે. વરસાદનું પાણી એવું બધું આવ્યું એટલે થોડુંક પેટમાં ગડબડ છે. તો ટાઈમે સુઈ જાય એટલે વાંધો ન આવે ને. કાલે તો સોમવાર છે એટલે કાલે તો જવું જ જોઈએ ઓફિસ આપણે. એમાં તો હાલશે નહીં. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં. અને આ બ્લોગને અહીં આપણે એન્ડ કરી દઈએ. અને લાઈક અને શેર કરવાનું ભાઈ ખાસ ભૂલતા નહીં. ખાસ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરાવી જોઈએ વધારે જેમ બને ને એમ. ચાલો બાય બાય. મળીએ કાલે નવા બ્લોગમાં.